તો ગુજરાત સહિત 5 રાજ્યોમાં એનઆઈએના દરોડા 5 રાજ્યોના 10 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે। અલ-કાયદા સાથે સંકળાયેલા ગ્રુપના સંદર્ભમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે। ગુજરાતના વલસાડમાં એનઆઈએ ટીમની તપાસમાં ડિજિટલ ઉપકરણો જપ્ત કરાયા છે। 2023નો આ કેસ છે, જેમાં ગુજરાત એટીએસ દ્વારા બાંગ્લાદેશી લોકોને પકડવામાં આવ્યા હતા કે જેઓ અલ-કાયદા ઇન્ડિયા માટે ફંડિંગનું કામ કરતા હતા। આ કેસ પછીથી એનઆઈએને સોંપવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉદય રંજન જોડાઈ ચૂક્યા છે। ઉદય, ગુજરાત સહિત 5 રાજ્યોમાં એનઆઈએના દરોડા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। બંસી, જો વાત કરવામાં તાજેતરમાં જે પ્રમાણે દેશની અંદર જે આતંકીનો ઓછાયો ચાલી રહ્યો છે, જેને વર્ષ 2023ની અંદર ગુજરાત એટીએસ દ્વારા જે છે 4 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જે લોકો આતંકી સંગઠનને ફંડ આપતા હોવાનું ફલિત થયું હતું। આ સમગ્ર મામલે તપાસ જે છે એનઆઈને સોંપવામાં આવી છે। એનઆઈએ અત્યાર સુધી ચાર્જશીટ કરી ચૂકી છે, તપાસ પણ ચાલી રહી છે। તો આજની વાત કરવામાં આવે તો કુલ 5 સ્થળો ઉપર એનઆઈની ટીમ દ્વારા જે છે એ ગુજરાત એનઆઈએ ઝોન દ્વારા આખી ઇનપુટ આપવામાં આવી હતી, જેના આધારે 5 જગ્યાઓ ઉપર જે છે એનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતના વાત કરવામાં તો ગુજરાતના વલસાડની અંદર જે છે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાંથી અમુક શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા છે। આ શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી ડિજિટલ પુરાવા મળી આવ્યા છે અને આતંકી સંગઠન સાથેનું જે સાહિત્ય હોય છે એ સાહિત્ય પણ મળી આવ્યું છે। ત્યારે હવે વધુ તપાસ એ શરૂ કરી છે કે આ લોકો કેટલા સમયથી આ આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા, કયા માધ્યમથી જોડાયેલા હતા, અત્યાર સુધીમાં શું ભારત કે ગુજરાતની માહિતી આપી ચૂક્યા છે અને કેટલી નુકસાનકારક છે। આ તમામ મુદ્દાઓ પર અત્યારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બંસી, જી ઉદય, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।